ડુંગરી પોલીસના વિસ્તારમાં 7મી જુલાઈના રોજ સોનવાડા વિસ્તારની અંદર એક રહેણાંક ઘરમાંથી આશરે 5 લાખ રૂપિયા જેટલી ઘરફોડ થવા પામેલ હતી, જેની અંદર સોના ચાંદીના દાગીના અને રોકડ રકમનો સમાવેશ થાય છે. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ ટીમો આ જે ઘરફોડ ચોરીનો ગુનો છે ડિટેક્ટ કરવામાં કામે લાગી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે વિસ્તાર જે બનાવવાળી જગ્યા છે ત્યાંના આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસ હાથે ધર્યું હતું અને એની સાથે સાથે આ સમગ્ર વિસ્તાર અને એની સાથે સાથે વલસાડ સિટી વિસ્તારના જે સક્રિય ગુનેગારો છે એ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. અને ક્રાઇમ બ્રાન્ચના જે કોન્સ્ટેબલ અલ્લાહ રખ્ખુ અમીરભાઈ વાની, એને જે એક ચોક્કસ હકીકત ઇન્ફોર્મેશન મળી હતી કે આ ગુનો કરવામાં વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારનો એક સક્રિય ગુનેગાર જેનું નામ સોએબ ઉર્ફે બટાકી એનો મુખ્ય રોલ છે. અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આની પર વર્કઆઉટ કર્યું હતું અને આ ગુનાને અંજામ આપનાર બે મુખ્ય આરોપી સોએબ બટાકી અને સાથે સાથે અબરાર ઝાકીર ખટીક આ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા. સોએબ અને અબરાર આ બંને જણાએ આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ એમનો જે મિત્ર છે મનીષ ઉર્ફે મોચી, એને ઘરફોડ ચોરીમાં જે મળેલા દાગીના છે એને વેચવા માટે આપ્યા હતા અને આ દાગીનાઓ એમણે AS સોની નામની દુકાન ધરાવતા સફીકુલ નઝરુલ આસિરુદ્દીન ઇસ્લામ આ વ્યક્તિને આપેલા હતા. ટોટલ જે 4 આરોપી છે ઘરફોડ ચોરીને અંજામ આપનાર સોએબ ઉર્ફે બટાકી, અબરાર, વેચવા માટે આ જે દાગીના લઈ જનાર મનીષ ઉર્ફે મોચી સુરેશ પટેલ અને ચોથો આરોપી જે દાગીના ખરીદ્યા છે, જેણે જે ચોરીનો માલ લીધો છે, એ સફીકુલ નઝરુલ આસિરુદ્દીન ઇસ્લામ. આ 4 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. આ જે આરોપીઓ છે એમાં સોએબ ઉર્ફે બટાકીનો ગુનાહિત ઇતિહાસ પણ છે. વલસાડ જિલ્લામાં વલસાડ સિટી, રૂરલ અને ડુંગરી આ 3 પોલીસના વિસ્તારમાં ઘરફોડ ચોરી અને સાથે સાથે નવસારી ટાઉનમાં પણ એની વિરુદ્ધમાં ઘરફોડ ચોરીનો ગુનો છે. કુલ 5 જેટલા ગુનાઓ સોએબ ઉર્ફે બટાકી પર દાખલ થયેલા છે અને મનીષ ઉર્ફે મોચીનો ગુનાહિત ઇતિહાસ પણ એની અંદર પણ 5 જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં દાખલ થયેલા છે. વાપી GIDC, વલસાડ સિટી, વલસાડ રૂરલ અને પારડી એમ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 5 જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં દાખલ થયેલા છે. આ ગુનાના કામે જે મુદ્દામાલ જે ગયેલો હતો એમાં લગભગ 90% મુદ્દામાલ રિકવર કરી લેવામાં આવ્યો છે. સાથે સાથે આ 4 આરોપીની હાલ રિમાન્ડ હેઠળ છે અને આ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ હેઠળ અન્ય કોઈ જગ્યાએ એમણે ઘરફોડ ચોરીને અંજામ આપેલો હોય તો એ બાબતે પણ તપાસ હાલ ચાલી રહી છે. જે આરોપી છે સોએબ બટાકી અને અબરાર, એની સાથે મનીષ, આ બધા ઘરફોડ ચોરીના જૂના આરોપીઓ જ છે. સોએબ વિરુદ્ધમાં પહેલા પણ ગુનાઓ દાખલ થયેલા છે. આ જે આરોપીઓ છે એ બંધ મકાન ટાર્ગેટ કરતા હોય છે અને બંધ મકાનમાં પણ ખાસ કરીને જેમાં બારી વાટે પ્રવેશ કરી શકાય, જેમાં ગ્રીલ ના હોય એવી બારી વાટે પ્રવેશ કરી શકાય અને એ બારીઓ છે એ કોઈ સાદા સળિયા કે એવા સાધન વડે એને ખોલી શકાય એવા ઘર ટાર્ગેટ કરતા હોય છે. અને મોસ્ટલી એ લોકો ઘરના પાછળના ભાગેથી જે બેડરૂમનો પાછળનો ભાગ હોય એવી બારીમાંથી ઘરમાં પ્રવેશ કરીને એ લોકો જે તિજોરી છે ખોલીને એમાંથી ચોરી કરતા હોય છે. અને આ બનાવ બનતાની સાથે જ વિસ્તારના તમામ સક્રિય ગુનેગારો પર અમારી વોચ રાખવામાં આવી હતી અને એના આધારે જ આ હ્યુમન ઇન્ટેલિજન્સ આખું નેટવર્ક જે અમારું ઊભું કરેલું હતું એના આધારે જ આ ગુનામાં સોએબ ઇન્વોલ્વ છે એવી ચોક્કસ હકીકત અમારા ASI અલ્લાહ રખ્ખુ અમીરભાઈ વાનીને મળી હતી અને જેના આધારે 4 આરોપીને પકડવામાં સફળતા મળી છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.